નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આગળના વિડીયોમાં આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે થોડું સમજી ગયા. કઈ રીતે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને કેટલા વંશોએ દિલ્હી સલ્તનતનું ઉપર રાજ કર્યું. તો સૌથી પહેલાં તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, આમ 5 વંશોએ દિલ્હી સલ્તનતમાં રાજ કર્યું, સત્તા ભોગવી. હવે કઈ રીતે સત્તા નબળી પડી, ત્યારબાદ કોનું શાસન આવ્યું, તેમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશેની માહિતી મેળવીએ. તો રાજ્ય વ્યવસ્થામાં ઈસવીસન 13મી સદીમાં સ્થાપેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. કેન્દ્રમાં સુલતાન હતો એટલે એનો મતલબ એમ થયો કે રાજા જ સર્વોપરી હતો. રાજાનો નિર્ણય છેલ્લો નિર્ણય ગણાતો. રાજા એટલે સુલતાન, તેઓ રાજાને સુલતાન કહેતા, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે રાજા જેમ કે એમ થાય, રાજાનો નિર્ણય છેલ્લો માનવામાં આવતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. હવે સુલતાન પોતાના નિર્ણયો લઈ શકે, પરંતુ નિર્ણયો એને સારી રીતે લઈ શકીએ, ન્યાયિક રીતે લઈ શકીએ, પ્રજાને અન્યાય ન થાય એવી રીતે ન્યાય લેવા માટે એણે પોતાના મંત્રીમંડળની સ્થાપના કરી હતી. હવે મંત્રીમંડળમાં કોણ કોણ હોય? મંત્રીઓ અને અધિકારીઓ હોય. હવે રાજાને તે સલાહ આપે. રાજા જો કોઈ વસ્તુમાં મૂંઝાય તો એને સાચી સલાહ આપે, યોગ્ય દૃષ્ટિકોણ બતાવે, તો એને કહેવાય એ લોકોના મંત્રીઓ અને અધિકારીઓ. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ હતી, એમ કહી શકાય. એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. જેમ કે અત્યારે આપણું ભારત દેશ કેન્દ્રમાં આવે, પ્રાંતિક એટલે આપણું રાજ્ય આવે, અને સ્થાનિક આપણે જ્યાં રહેતા હોઈએ તે વસ્તુ આવે. તો આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. તો એ શા માટે? શાસન વ્યવસ્થા સરળતાથી થઈ શકે, એક વ્યક્તિ ઉપર બોજ ના આવે, એટલે એને વહેંચી નાખવામાં આવ્યું હતું. તો હવે સૌથી પહેલાં આવે છે કેન્દ્રીય શાસન. તો કેન્દ્રીય શાસન એટલે કેન્દ્રમાં જે બેઠું હોય એ શાસન વ્યવસ્થા સંભાળે. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. એટલે કે એના જે પ્રધાનમંડળમાં જેનો વડો હોય, પ્રધાન હોય, એ શું કહેવાતો? વજીર કહેવાતો. જે વહીવટી તંત્રનો વડો હતો એને વહીવટી તંત્ર એટલે કે કર વસૂલવા, કઈ રીતે રાજાની નીતિઓ રાખવી, પ્રજા સાથે કઈ રીતે કર લાદવા, કયા કર માફ કરવા, એ બધા વજીર જે હતો એ નિર્ણય લેતો હતો. ત્યારબાદ એ અલગ અલગ રીતે, જેમ કે સેના વિભાગ હોય, એનો પત્ર વ્યવહાર વિભાગ હોય, ધર્મ વિભાગ હોય, વિદેશ વિભાગ હોય, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. અલગ અલગ વિભાગમાં કામ વિભાજન કરી દેવામાં આવ્યું હતું. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. એટલે એક સાથે બધું જ એક વ્યક્તિ ઉપર ન લાદતા અલગ અલગ વિભાગ પાડી અને જે તે વિભાગ જે તે વ્યક્તિને સોંપવામાં આવતા હતા. તમને ખ્યાલ જ હશે કે અલાઉદ્દીન ખલજી હતો, તેણે પોતાના સરકારી તંત્રની પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા હતા. હવે અહીં ખેપિયાઓ એટલે શું? જેઓ એક રાજા પાસેથી બીજા રાજાનો સંદેશ લઈ જાય એને ખેપિયાઓ કહેવાય છે. રાજાના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. વચ્ચે વચ્ચે ખેપિયાઓ હોય, છાવણી રાખીને બેઠા હોય, અને ખેપિયાઓ એકબીજાને પત્ર વ્યવહાર દેતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. એટલે કે મોટું રાજ્ય હોય, એક રાજ્યથી બીજા રાજ્યનું અંતર ઘણું હોય, તો વચ્ચે ખેપિયાઓની વ્યવસ્થા હોય, તો એ લોકો એકબીજાને દઈ દે અને ટૂંક જ સમયમાં રાજાને આસાન અને સરળતાથી સંદેશો મળી જતો હતો. હવે આવે છે પ્રાંતીય વ્યવસ્થા. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું છે, તેને એકતા કહેવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો એમ પૂછવામાં આવે કે જે સલ્તનત કાળમાં જાગીરમાં વહેંચવામાં આવ્યું તો તેને શું કહેવામાં આવે છે? તો એકતા કહેવામાં આવે છે. એકતાનો વડો ઇખ્તેદાર કે મુખ્તી કહેવાતો હતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ પણ કરવાનું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇખ્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. કોના સમયમાં નિયંત્રણ આપવામાં આવ્યું હતું ઇખ્તેદારો પર? તો એક તો અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં. ત્યારબાદ આવે છે સ્થાનિક શાસન, એટલે કે જે પ્રાંતમાં આપણે વસીએ છીએ એનું જ શાસન. તો કઈ રીતે એનું શાસન થતું હતું? તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને
તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીક અને પરગણા, એટલે કે જિલ્લાને શીક કહેવાતું એ લોકોની ભાષામાં અને તાલુકાને પરગણા કહેવામાં આવતું. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. હવે કારકુન એટલે હિસાબ કિતાબ બધું કરી દે. ક્લાર્ક એક જાતનો, એને મુખી એટલે કે એનો જે સરપંચ હોય એને મુખી કે મુકદ્દમ કહેવામાં આવતો, જે ગામનો બધો વહીવટ કરતો. કોઈને કંઈ મુશ્કેલ હોય કે કોઈ પણ પરેશાની હોય તો એનો નિર્ણય મુખી દેતો હતો. ત્યારબાદ આવે છે કિલ્લા અને અન્ય બાંધકામ. હવે દિલ્હી સલ્તનતનો આપણે 3 વસ્તુમાં વહેંચાયેલો રાજ્ય વ્યવસ્થા તો જોઈ લીધી. કઈ રીતે રાજ્ય વ્યવસ્થા હતી એ આપણે સમજી ગયા. ત્યારબાદ હવે આપણે જોઈશું તેના બાંધકામો, કે દિલ્હી સલ્તનતના સમયમાં કયા કયા બાંધકામો થયા હતા. તો કિલ્લા અને અન્ય બાંધકામમાં જોઈએ તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. શેના નિર્માણની શરૂઆત થઈ? ઇસ્લામિક શૈલીના, જેના બાંધકામ હતા એ ઇસ્લામિક શૈલી દર્શાવતા હતા. એના આકારો, ગુંબજ આપણને ઇસ્લામિક શૈલી વિશે માહિતગાર કરાવે છે. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. હવે કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કઈ મસ્જિદનું નિર્માણ થયું? અથવા તો એમ કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કોણે નિર્માણ બનાવી? તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. આપણને ખ્યાલ જ છે, કુતુબ મિનાર વિશે તમે સાંભળ્યું જ હશે. એ કોણે બંધાવેલી હતી? કોના સમયમાં? કુતુબુદ્દીન ઐબકના સમયમાં. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત 2.5 દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે. કોણે બનાવી હતી 2.5 દિનકા ઝોપડા? તો કુતુબુદ્દીન ઐબકે. અને ક્યાં આવેલી છે? તો અત્યારે હાલ અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ઇલ્તુત્મિશે કયા કયા બાંધકામ કરાવ્યા? તો હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું શહેર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. હવે તમે બાજુમાં જોશો તો 2.5 દિનકા ઝોપડા જે અજમેરમાં આવ્યો છે એ અને કુતુબ મિનારનું ચિત્ર દેખાઈ રહ્યું છે તમારા પાઠ્યપુસ્તકમાં. ત્યારબાદ તુગલક વંશના શાસન દરમિયાન શું થયું? તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. મકબરા એટલે કે કોઈ રાજા કે કોઈક એવું મહત્ત્વનું વ્યક્તિ અવસાન પામે ત્યારબાદ એની યાદમાં જે મકબર બનાવવામાં આવે તેને કહેવાય છે મકબરાઓ. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે આટલા બધા બાંધકામો થયા. કોના કોના સમયમાં થયા એ પણ સમજી ગયા. તો ખાસ જોઈ જાજો કે કોણે કયા બાંધકામો કરાવ્યા, કારણ કે તમને એક વાક્યમાં અથવા તો વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે. ચલો, હવે આ બધું દિલ્હી સલ્તનતમાં થયું. ત્યારબાદ એની સત્તા નબળી પડી તો કોનું રાજ્ય આવ્યું એવો વિચાર આવે. તો ચાલો હવે આપણે સમજીએ. ત્યારબાદ આવે છે વિજયનગર સામ્રાજ્ય 1206 થી 1290 વચ્ચે. તો તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વિઘટન થવું એટલે ભાગલા પડવા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. હવે તુગલક વંશ આપણે જોયું હતું કે તેની યોજનાઓ તરંગી યોજનાઓ હતી. તો તુગલક વંશમાં નિર્બળ થઈ અને સૈયદ વંશ અને લોદી વંશના રાજાઓ તેને પાછી જેવી હતી એવી સત્તા બનાવી ન શક્યા, તેનાથી એ નબળી પડી ગઈ. ત્યારબાદ તૈમુરલંગનો આક્રમણ થયો અને તેના કારણે પરિસ્થિતિ વધુ વણસી. આ બધી પરિસ્થિતિઓનો કારણરૂપ શું થયું? ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરે વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે થોડીક વિજયનગર અને બહમની રાજ્ય વિશે વાત કરીશું કે વિજયનગર અને બહમની રાજ્ય કેવી રીતે સ્થપાયું, કોણે તેની સ્થાપના કરી. તો હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ
ક્યારે થઈ ગયા? 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. હવે શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. હવે કોણે એની સ્થાપના કરી એમ પૂછવામાં આવે કે વિદ્યાનગર અથવા તો વિજયનગરની સ્થાપના કોણે કરી? તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી. કોના નામ ઉપરથી? તો તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી, ને આગળ પછી વિદ્યાનગર તરીકે ઓળખાયું. હવે પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે પણ ઓળખવા પામ્યું. હવે એ લોકો ખૂબ જ શક્તિશાળી રાજાઓ સાબિત થયા. તેમણે એમના સમ્રાટોએ પણ સરસ મજાની સફળતા હાંસલ કરી, ઘણા બધા વિજય હાંસલ કર્યા, એટલે પછી એ વિજયનગર તરીકે ઓળખ પામ્યું. તો હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહરરાય બુક્કારાય એમ પૂછવામાં આવે કે કયા વંશના રાજા હતો? તો તેઓ સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુલ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું. વિજયનગરમાં કોણે કોણે શાસન કર્યું એમ પૂછવામાં આવે તો સંગમ વંશ, સાલુબ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્યમાં બનાવવાનું મહત્વનું યોગદાન આપ્યું. સાલુબ વંશ શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. સૌથી પહેલાં હરિહરરાય અને બુક્કારાયે સ્થાપન કર્યું, પછી ત્યારબાદ આવ્યું સાલુવ વંશ, એમનું 20 વર્ષ શાસન ચાલ્યું. ત્યારબાદ આવ્યું તુલુવ વંશ. તુલુવ વંશમાં કૃષ્ણદેવ નામનો શ્રેષ્ઠ શાસક થઈ ગયો. તે માત્ર તુલુવ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગરનો સામ્રાજ્યમાં શ્રેષ્ઠ સાબિત થયો. એનું રાજ્ય જે હતું એ શ્રેષ્ઠ શાસક સાબિત થયું. તમે બાજુમાં કૃષ્ણદેવરાયની પ્રતિકાત્મક ચિત્ર આપેલું છે. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું આમ જોવા જઈએ તો કૃષ્ણદેવરાયનું આખું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં જ પસાર થયું, પરંતુ તેની અંદર આવડત અને કાબેલિયતના હિસાબે તેણે વહીવટી તંત્રને પણ ખૂબ મજબૂત કર્યું. તેની એણે ઉપેક્ષા ન કરી. એમ નહીં કે માત્ર યુદ્ધ ઉપર જ ધ્યાન દે, એવું નહીં. એણે પ્રજા ઉપર પણ ધ્યાન દીધું, પોતાના વહીવટ ઉપર પણ ધ્યાન દીધું. એવી રીતે શાસન વ્યવસ્થા કરી કે જેથી તે પોતે યુદ્ધભૂમિમાં હોય તો પણ તેનું શાસન એકદમ ખૂબ જ સરળતાથી અને સારી રીતે ચાલી શકે. પ્રજા એકદમ સુખી હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ હતા. એવા અયોગ્ય વેરાઓ એટલે કેવા વેરાઓ કે જે લેવા જરૂરી ન હોય, પ્રજા ઉપર ખોટા લાદવામાં આવતા હોય જે વેરાઓ, તેણે શું કર્યું? નાબૂદ કરી દીધા. વિજયનગરની પાસે જ એણે એક નાગલપુર નામનું નગર વસાવ્યું હતું અને એમાં એણે સરસ મજાની વિવિધ ઇમારતો અને મંદિરોથી એને શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા છે. આપણે આગળના પાઠમાં સમજી ગયા કે ભોજ રાજા છે પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા એમ કહી શકાય. તો એમ આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા? કૃષ્ણદેવરાય. એમ પૂછી પણ શકાય કે આંધ્રના ભોજ તરીકે કોણ પ્રખ્યાત હતું? તો કૃષ્ણદેવરાય પ્રખ્યાત હતા. ત્યારબાદ હવે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરાઓ શરૂ થયા. રાજાના મૃત્યુ બાદ જો પ્રજા બરાબર હોય અને રાજ સાચવવા માટે એકદમ યોગ્ય અધિકારી કે રાજા ન મળે તો આંતરિક સંઘર્ષ અને કાવતરા થવા સ્વાભાવિક જ છે. એવી રીતે 13 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ જેટલી કૃષ્ણદેવરાયના અને પહેલાં જેટલું હતું સાલુ વંશ ને તુલુ વંશની સ્થાપનાથી ત્યારે જેટલું વિજયનગર સમૃદ્ધ હતું તેટલું સમૃદ્ધતા પામી શક્યું નહીં. હવે આ આપણે વાત કરી વિજયનગરની. હવે આપણે વાત કરીએ છીએ બહમની રાજ્ય. એ બહમની રાજ્ય કઈ રીતે સ્થપાણું? તો તુગલક વંશના સમયમાં જ દક્ષિણમાં જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. જ્યારે તુગલક વંશ હતો ત્યારે દક્ષિણમાં જ જફર ખાને તેની સ્થાપના કરી નાખી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. એટલે એના ઉપર વિજય મેળવતો ગયો અને પોતાના રાજ્યમાં બધા જ અનેક રાજ્યો જોડતો ગયો. એમ મોટું સામ્રાજ્ય બનાવ્યું. બહની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી.
મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો. હવે મોહમ્મદ શાહ ત્રીજો આવ્યો તો એનો વજીર કોણ હતો? મોહમ્મદ ગવા. તેણે સક્ષમ વહીવટીતંત્રથી પોતાની મોહમ્મદ શાહ ત્રીજાની સત્તા વધુ મજબૂત બનાવી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમનીના બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદે લઈ લીધી. કોણે લઈ લીધી? કાસિમ બરીદે. હવે એ એટલો સક્ષમ અને હોશિયાર નહોતો. તેના લીધે શું થયું? એ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો અને સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થઈ ગયું, વિભક્ત થઈ ગયું, અલગ થઈ ગયું. એમ પૂછવામાં આવે કે બહમની રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું? તો બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર. આવી રીતે શું થયું? બહમની રાજ્યનું અંત થયું. પરંતુ દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે થયો તો તે જોઈએ. તો દિલ્હી શાસનનો અંત, દિલ્હી સલ્તનતની સ્થાપના તો આપણે ખ્યાલ છે કે કુતુબુદ્દીન ઐબક દ્વારા 1206માં કરવામાં આવી અને આશરે 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે, લોદી વંશના શાસન સાથે અંત સાથે એનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ પણ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજે એક તડકી છાયણી જોઈ અને ઉદય અને તેના અસ્તને ન્યાયે તેનું પતન થયું. હવે તમને ખ્યાલ જ છે, જો રાજા મજબૂત હોય અને હોશિયાર હોય, કાબેલ હોય તો શાસન વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે. પરંતુ જો નબળો રાજા આવે કે નબળો સુલતાન આવ્યો, તેના લીધે શું થયું? શાસન વ્યવસ્થા આગળ ચાલી શકી નહીં. વિદેશી આક્રમણો આપણે ખ્યાલ છે ભારત ઉપર થયા. એવી જ રીતે દિલ્હી સલ્તનતનો પણ અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બીજો પાઠ દિલ્હી સલ્તનત પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે એનું સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.